નમસ્તે ખેડૂત મિત્રો, આજે વાત કરી છે મરચાંના ખેડૂતોને કેવા ભાવ મળે છે અને કેવા ખર્ચા થાય છે તેની વાત કરવી છે. તો આજે રાજકોટની અંદર મરચાંના 20 કિલોના ભાવ 100 થી 300 રૂપિયા હતા, ભુજમાં 300 થી 600 રૂપિયા હતા, મોરબીમાં 100 થી 260 રૂપિયા હતા, ડીસામાં 100 થી 270 રૂપિયા હતા, ગોંડલમાં 20 થી 600 રૂપિયા હતા અને મહેસાણામાં 40 થી 400 રૂપિયા હતા અને માણસામાં 200 થી 400 રૂપિયા હતા. એટલે 5 રૂપિયાથી માંડીને 15 રૂપિયા સુધીના કિલ્લાના ભાવ હોય છે. પણ બજારની અંદર વેપારીઓ જે વેચે છે એ 50 થી 60 રૂપિયા વેચે છે ને ફેરિયાઓ પણ 70 થી 80 રૂપિયા કિલો વેચતા હોય છે. ખેડૂતને વીઘે જે આવક છે આ જોવા જઈએ તો 15,000ની આવક થાય છે. જ્યારે મરચાંનું ઉત્પાદન લેવા માટે દવા, ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ જે છે એ વીઘે 35,000 જેવું થઈ જાય છે અને આવક 15,000 જેવી થઈ જાય છે. જેથી મરચાંના ખેડૂતને હાલમાં ખોટનો ધંધો કહી શકાય. માર્કેટમાં 4 થી 6 રૂપિયાના ભાવે આજે ભાવ પ્રમાણે 4 થી 6 રૂપિયા વેચાતા હોવાથી ખર્ચો પણ નીકળતો નથી. તો આમ ખેડૂતોને જે આવક ડબલ કરવાની વાતો થતી હોય છે, પણ આ આવક ડબલ થતી નથી, પણ ખર્ચા પણ ખેડૂતના માન નીકળે છે. અને ક્યારેક તો વાહન ભાડું પણ જ્યારે પોતાના ખેતરથી માર્કેટ યાર્ડમાં લઈ જાય છે ત્યારે વાહન ભાડાના પણ ઘટતા હોય છે. એવા પણ ઘણી જણસીની અંદર અથવા તો શાકભાજીમાં થતું હોય છે. તો હાલમાં જે મરચાંના ખેડૂત છે એ રાતા પાણીએ રોતા હોય એવું લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, ખરેખર આ જે બજાર વ્યવસ્થા છે એના માટે ખેડૂતને પૂરતા ભાવ મળે એના માટે શું વ્યવસ્થા હોવી જોઈએ અને સરકારે આ બાબત શું કરવું જોઈએ તે આપની કિસાન સંવાદ ચેનલની જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બીજું, આમાં જે એક હાઇપનો સિસ્ટમ આપેલી છે તો લાઈક કરો એટલે નીચે હાઇપ બતાવે એમાં હાઇપ પણ કરજો અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો. અને કિસાન સંવાદ ચેનલ હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ખેડૂતને લગતી, ખેતીને લગતી અને જે રાજકીય ગતિવિધિઓ છે એટલે કે જે ખેડૂત અને ખેતીને લગતા જે સરકારના નિર્ણયો છે તેવી તમામ પ્રકારની માહિતી આપના આ ચેનલમાં આપવામાં આવે છે. તો કિસાન સંવાદ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.